પીએમ મોદીના સભા મંડપમાં મિસ્ટિંગ કુલર સિસ્ટમ લગાવાઈ, જેનાથી મંડપમાં બહાર કરતા 8 ડિગ્રી જેટલું તાપમાન નીચું રહેશે। ફુવારાથી પ્રેશરથી પાણીનો છંટકાવ કરાશે તો 100 જેટલા જમ્બો કુલર પણ લગાવવામાં આવ્યા। આરોગ્ય વિભાગની ટીમે ORS સહિતની પણ વ્યવસ્થા કરાઈ। નવસારીના વાંસદામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગજવશે સભા। 4 મેના રોજ વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ માટે પ્રચાર કરશે। અમિત શાહના આગમનના પહેલા જિલ્લા ભાજપ દ્વારા શરૂ કરાઈ છે તૈયારીઓ। 4 મે 1 વાગે વાંસદાના ગાંધી મેદાનમાં સભા યોજાશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 3 મે દાહોદમાં આવશે। ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના સમર્થનમાં યોજશે સભા। દાહોદ કમલમ ઓફિસની પાછળ પાર્ટી પ્લોટમાં યોજાશે સભા। જામનગરમાં પીએમ મોદીની સભાને લઈ એડીજી અને રેન્જ આઈજીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। તમામ અધિકારીઓને પીએમના રૂટના સહિતની વ્યવસ્થાને લઈ માર્ગદર્શન અપાયું છે। બેઠકમાં જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓના એસપી અને આઈપીએસ હાજર રહ્યા। ચુસ્ત બંદોબસ્ત સુરક્ષાનો પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો। રાજકોટના ધોરાજીમાં પોરબંદરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાનો રોડ શો। ગ્રામજનો અને વિવિધ સંસ્થાઓ માંડવિયાનું સન્માન કર્યું। રોડ શોમાં સ્થાનિકો પણ મોટી સંખ્યામાં જોડાયા। મનસુખ માંડવિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો દાહોદમાં પ્રજાપતિ સમાજના ભાજપના ઉમેદવાર માટે સંમેલનનું આયોજન। રણધીકપુર, બાંડીબાર, દુધિયા, લીમખેડા, લીમડી, ઝાલોદ, કદવાડ, સુખસર, સંજેલી, વરોડ સહિતના દાહોદના શહેરમાં પ્રજાપતિ સમાજના લોકો ભેગા થયા। ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરને 5 લાખની લીડથી જીતાડવા સંકલ્પ કર્યો। સુરત કલેક્ટરે ચૂંટણીની તૈયારીઓ વિશે માહિતી આપી। સુરત બેઠક બિનહરીફ થઈ છે। જોકે નવસારી અને બારડોલી લોકસભામાં આવતા વિસ્તારોમાં મતદાન યોજાશે, તો માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, લિંબાયત, ઉધના, મજૂરા અને 84 વિધાનસભા બેઠક પર મતદાન યોજાશે। દાહોદમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે રૂટ પેટ્રોલિંગ કર્યું। મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું। વહીવટી તંત્રની સાથોસાથ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું। રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપે રણનીતિ બદલી। ઓબીસી સમાજની નાની જ્ઞાતિઓને આકર્ષવા ભાજપે પ્રયાસો હાથ ધર્યા। રૂપાલાના ગ્રામ્ય વિસ્તારના પ્રચારમાં થયો છે ઘટાડો। જોકે પ્રવક્તા રાજુ ધ્રુવે કહ્યું કે અમે 18 વર્ણને સાથે રાખીએ છીએ। જામનગરમાં ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય યુવાનોને ખાસ અપીલ। વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ વિરોધ નહીં કરવા સૂચના। આવતીકાલે પીએમ મોદીની યોજાવાની છે જાહેર સભા। ક્ષત્રિય સમાજ પીએમ મોદીની સભામાં કોઈ વિરોધ નહીં કરે। પીએમ મોદીએ વડોદરામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને લખ્યો પત્ર। હેમાંગ જોશીની કાર્યશૈલી અને કામના પત્રમાં વખાણ કર્યા છે। નાની ઉંમરમાં તમે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સલાહકાર સભ્ય તરીકેની ભૂમિકા નિભાવી, તો હેમાંગ જોશીએ પીએમ મોદીનો આભાર માન્યો। લોકસભાની ચૂંટણીમાં ફરી સરદાર સરોવર ડેમનો મુદ્દો ઉઠ્યો। પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસને આડે હાથ લેતા રાજકારણ ગરમાયું છે। કહ્યું, નર્મદાનો ડેમ નો વિરોધ કરનાર કોંગ્રેસને ગુજરાતની જનતા પાસે મત માંગતા શરમ નથી આવતી। જસદણ વીછિયા પંથકના રાજકોટમાં રહેતા લોકોના સ્નેહ મિલન કાર્યક્રમમાં નિવેદન આપ્યું। ભરૂચના નેત્રંગમાં જાહેર સભામાં ચૈતર વસાવાએ ભાજપ પર ચાબખા વરસાવ્યા। કહ્યું, આ વખતે ભાજપની હાર નક્કી છે। આટલા લોકોને જોઈ મનસુખ દાદાને રાત્રે ઊંઘ પણ નહીં આવે। ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે 20 વર્ષમાં કંઈ કર્યું નથી, તેથી હવે તેમને રજા આપવાના છે। સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે ચૈતર વસાવાથી કૂતરું તો શું, બલાડું પણ નથી ડરતું। સાથે જ કોંગ્રેસને ચેતવણી આપી છે કે ચૈતરને તમારા બૂથમાં વોટ ના નીકળે તેવું કરજો, નહીં તો તમારી પાર્ટીને આ વિસ્તારમાં પતાવી દેશે। વિસાવદરમાં ઇન્ડિયા ગઠબંધનની સભામાં આપના નેતા જગમાલ વાળાનું નિવેદન। ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે પોલીસવાળા ભાજપના પૈસા ફેરવે છે। અમારે લાખો રૂપિયા ફેરવવા હોય તોય હેરાન થવું પડે। પોલીસની ગાડીમાં ભાજપના પૈસાની હેરફેર કરતા હોવાનો પણ આક્ષેપ।
આપના નેતા જગમાલ વાળાના નિવેદન પર ભાજપના નેતાઓને પ્રતિક્રિયા આપી છે. ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ કહ્યું કે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવા તે અયોગ્ય છે. ઉપરાંત જગમાલ વાળાના નિવેદન પર ટીકા કરી છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પ્રચાર દરમિયાન ઉદાહરણ આપી વોટની અપીલ કરી છે. જોધપર ગામે જનતાને જંગલના રાજાનું ઉદાહરણ આપ્યું. સિંહ અને હાથીની વાત કરી જનતાને હાથી સમાન કહી કોંગ્રેસને મત આપી જીતાડવા હાકલ કરી. રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર સમયે બળદગાડા પર સવાર થયા. પરેશ ધાનાણી બળદગાડાની લગામ પકડેલા દ્રશ્યો નજરે પડ્યા. અગાઉ માલધારી પહેરવેશમાં કેરમ રમતા અને હીરા ઘસતા પણ જોવા મળ્યા હતા. ચૂંટણી ટાણે અનોખો અંદાજ કરી રહ્યા છે તેમાં પ્રચાર. જૂનાગઢના કાલસારી ગામમાં ઇન્ડિયા ગઠબંધનની સભા યોજાઈ. કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં યોજાઈ છે સભા. પ્રદેશ કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલ સહિતના કોંગ્રેસ અને આપ પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિકો હાજર રહ્યા. વડોદરામાં ડભોઈમાં છોટાઉદેપુર લોકસભાના ઓબ્ઝર્વર મતદાન બૂથોની મુલાકાત લીધી. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથોની મુલાકાત બાદ અધિકારીઓને સૂચનાઓ આપી. નાયબ કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા. ગુજરાતમાં મે મહિનાના પ્રારંભ સાથે જ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે આપી છે. 5 દિવસ યલો એલર્ટની જાહેરાત. મહત્તમ અને સામાન્ય તાપમાન વધતા ગરમી વધી. રાજ્યના શહેરોમાં પડેલી ગરમીની વાત કરીએ તો રાજકોટમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી, ભુજમાં 40 ડિગ્રી, વડોદરામાં પણ 40 ડિગ્રી, જ્યારે સુરત, ભાવનગર, ડીસા અને નલિયામાં 39 ડિગ્રી તાપમાન. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હીટ વેવની પણ આગાહી છે. પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના ચાંદખેડામાં પિઝામાંથી પ્લાસ્ટિક નીકળ્યું. ધ ઓશન પિઝા રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી છતી થઈ. બાદમાં ગ્રાહકે રેસ્ટોરન્ટના કિચનની તપાસ કરતા પુષ્કળ ગંદકી અને વાસી ખોરાક જોવા મળ્યો. વાસી બ્રેડ, પિઝા અને સડેલા બટેકા પણ જોઈ ગ્રાહકો રોષે ભરાયા. ભાવનગરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. નારી ચોકડી પાસે ભેળસેળ યુક્ત અને ગેરકાયદે ડીઝલ વેચનારને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. 23,83,000નું ડીઝલ અને ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી 2 લોકોની ધરપકડ કરી. 5 વ્યક્તિઓની શોધખોળ શરૂ કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગની બેદરકારીથી ટીબીના રોગની દવાઓનો જથ્થો ખૂટ્યો છે. સરકારી હોસ્પિટલમાં દવાઓ ન હોવાથી ટીબીના રોગના 1,000થી વધુ દર્દીઓ હેરાન થયા. સ્થાનિક આગેવાનોએ આરોગ્ય અધિકારીને રજૂઆત કરતા સમગ્ર બાબતે અજાણ હોવાનું જણાવ્યું. તો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. 27 દિવસમાં કમળામાં 141, ટાઇફોઇડના 323, જ્યારે ઝાડા ઉલટીના કેસ 1,366 નોંધાયા. મણિનગર, વસ્ત્રાલ, અમરાઈવાડીમાં વધુ કેસ નોંધાયા. ભારતમાં કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન લેનાર માટે ડરામણા સમાચાર. એસ્ટ્રાઝેનેકાની વેક્સિનથી અતિ ગંભીર આડઅસર થઈ હોવાની પુષ્ટિ થઈ છે. વેક્સિન બનાવતી કંપનીએ બ્રિટનની કોર્ટમાં ખળભળાટ મચાવી દેવી તેવી કબૂલાત કરી છે. એસ્ટ્રાઝેનેકા રસીથી મગજમાં લોહીની ગાંઠો જેવી ગંભીર બીમારી થવાની ફરિયાદ છે. એસ્ટ્રાઝેનેકાની રસી ભારતમાં કોવિશિલ્ડના નામે કરોડો લોકોને અપાવવામાં આવી છે. તો 2021માં બ્રિટનની એસ્ટ્રાઝેનેકા ફાર્મા કંપની સામે નોંધાયો હતો ગુનો. ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની મોકૂફ પરીક્ષાઓની નવી તારીખ જાહેર કરવામાં આવી. 7 મે મતદાન બાદ મોકૂફ પરીક્ષાઓ લેવાશે. 11, 13, 14, 16 અને 17 તેમજ 20 મે પરીક્ષા યોજાશે, જે માટે 8 મેથી ઉમેદવારો નવા કોલ લેટર કાઢવાના રહેશે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો. અમદાવાદ પૂર્વ લોકસભા ઉમેદવાર હસમુખ પટેલ, ખેડા લોકસભા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં કાર્યક્રમ યોજાયો. ગુજરાતનો સ્થાપના દિવસ. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાઓને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ અને સાહસિકતા તેમજ અનુકૂલન તેમજ સર્વસમાવેશિક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી શુભકામનાઓ.
વડોદરા આજવા રોડ પર આવેલી ઇલેક્ટ્રિક બાઇક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવા પહોંચી. આગ લાગવાનું કારણ અકબંધ. મહારાષ્ટ્રના મોગલબારા ગામે તાપી જીએસટીની ગાડીમાં લાગી છે આગ. અચાનક જ આગ લાગતા સરકારી દસ્તાવેજ બળીને ખાખ થયા. ગુજરાતના સોનગઢ જીએસટી સ્ક્વોડની ગાડી મહારાષ્ટ્રમાં સળગી જતા અનેક પ્રશ્નો ઊભા થયા. આગ લાગવાનું કારણ હાલ અકબંધ. હિંમતનગરમાં લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના મામલે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. નિવૃત્ત પોલીસકર્મી અને તેમની પત્નીની કરી હતી હત્યા. બપોરના સમય હત્યા બાદ 35 લાખ રોકડા અને 65 તોલા સોનાના દાગીનાની પણ લૂંટ. પોલીસે ઘટના મુદ્દે તપાસ કરી. સુરતના સિંગણપુરમાં મહિલા કોન્સ્ટેબલ હર્ષિતા ગામિતનો આપઘાત મુદ્દે પ્રેમી પ્રશાંત ભોયેની ધરપકડ કરવામાં આવી. મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આત્મહત્યા પહેલા સુસાઇડ નોટ પણ લખવામાં આવી હતી, જેમાં પ્રશાંતનું નામ લીધા વગર પ્રશાંત માટે લખ્યા હતા અનેક શબ્દો. પોલીસે પ્રશાંત ભોય વિરુદ્ધ દુષ્કર્મ અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.